હેલો એવરીવન. મિત્રો, મનુષ્ય તરીકેની આપણી પોતાની માનસિકતા, આપણી પોતાની ઈચ્છા શક્તિ એ આપણા માટેની એવી અદ્ભુત શક્તિઓ છે કે જે આપણને જીવનમાં આવનારા કોઈપણ પ્રકારના ફેલિયર્સ છે, ડ્રોબેક્સ છે, સેટબેક્સ છે, એમાંથી બહાર નીકળીને આપણને ફરીથી આપણું જીવન નવેસરથી શરૂ કરવા માટે અને આપણા ધાર્યા ધ્યેય સિદ્ધ કરવા માટેની આપણને તાકાત આપે છે. મિત્રો, હકીકતે મનુષ્ય સમાજ તરીકે તો આવા કેટલા બધા ઉદાહરણો, પુષ્કળ ઉદાહરણો આપણી નજરની સામે છે. પરંતુ આજે મને એક ઉદાહરણ ખાસ કરીને મનમાં આવ્યું, જેની વાત મારે આપની સાથે શેર કરવી છે, જે ખરેખર એક અદ્ભુત ઉદાહરણ છે. વાત છે 1914ની સાલની, અને એ વાત છે સર થોમસ એલ્વા એડિસનની, જેને આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. અત્યારે તમે હું બધા જે આ કૃત્રિમ પ્રકાશનો અનુભવ કરી રહ્યા છીએ, કોઈ પણ પ્રકારનો, એ બધો સર એડિસનને આભારી છે, આપણે જાણીએ છીએ. એ સમયે જ્યારે સર એડિસનની પોતાની ફેક્ટરીઝ પણ વર્ક કરતી હતી, સાથે સાથે એમના બધા રિસર્ચ ઇન્વેન્શન્સ પણ ચાલુ હતા. એમાં એક દિવસની વાત છે 1914માં કે જ્યારે એ પોતાની ફેક્ટરી પરથી ઘરે પાછા આવ્યા, તો થોડા સમય પછી એમને ફેક્ટરી પરથી સંદેશો મળે છે કે ફેક્ટરી પર આગ લાગી ગઈ છે, અને એમને તાત્કાલિક ફેક્ટરી પર બોલાવવામાં આવે છે. એ ફેક્ટરી પર પહોંચીને જોવે છે તો એમનું ફેક્ટરીનું 5 માળનું બિલ્ડિંગ સંપૂર્ણપણે આગમાં ઘેરાઈ ચૂકેલું છે. અને આની અંદર તો એમની લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર પણ હતા, એટલે જેને કારણે એની અંદર પુષ્કળ પ્રમાણમાં રસાયણો, કેમિકલ્સ હોવાને કારણે આગ તો વધી જ રહી હતી. પરંતુ એને કારણે, એ રસાયણોની અસરને કારણે આગની અંદર અલગ અલગ પ્રકારના રંગોવાળી જ્વાળાઓ ઉત્પન્ન થઈ રહી હતી. કેટલા બધા લોકો ત્યાં આ બધું જોવા માટે ભેગા થઈ ગયા હતા. ત્યારે સર થોમસ એલ્વા એડિસન છે એ પોતાના પુત્રને કહે છે કે જા ઘરે જઈને તારા મધરને, તારા મમ્મીને બોલાવી લાવ. એમના મધર સાથે જ્યારે એમના પુત્ર પાછા આવે છે, તો સર એડિસન પોતાની વાઈફને કહે છે કે આ સુંદર નજારો તું એકવાર જોઈ લે, કારણ કે આવી રંગબેરંગી આગ તને જીવનમાં કદાચ ક્યારેય જોવા નહીં મળે. લોકોને આશ્ચર્ય થાય છે કે જે વ્યક્તિની પોતાની આખી ફેક્ટરી બળી રહી છે, એના બધા રિસર્ચ, એના બધા ઇન્વેન્શન્સ બધા લગભગ આની અંદર બળીને ભસ્મીભૂત થઈ રહ્યા છે, ત્યારે પણ આ વ્યક્તિ આવી માનસિકતા, આવી પોતાની પોઝિટિવ એટીટ્યૂડ સાથે કઈ રીતે રહી શકે છે. તો ત્યારે સર થોમસ એલ્વા એડિસન જવાબ આપે છે કે આ મારા રિસર્ચ સેન્ટરની અંદર, આ મારી લેબોરેટરીની અંદર ઘણી બધી એવી વસ્તુઓ પણ હતી કે જેને સાફ સફાઈની જરૂર હતી, જેનો નિકાલ કરવાની જરૂર હતી, કારણ કે એના કેટલા બધા પરિણામો મને નહોતા મળ્યા. શક્ય છે કદાચ કે આગની ઘટનાને કારણે એ સાફ સફાઈનું એક કાર્ય થઈ ગયું કે જેથી હવે હું કાંઈક નવી શરૂઆત કરી શકું છું. મિત્રો, એમના શબ્દો જોજો. એ કહે છે કે આ કંઈક એવી ઘટના છે કે જેણે જૂની બધી બાબતોનો નાશ કરી દીધો, જેની અંદર મારી કેટલી ભૂલો પણ હતી, કેટલાય પરિણામ વગરના રિસર્ચ પણ હતા, એ બધાનો નાશ થઈ ગયો, જેથી હું એક નવી શરૂઆત કરી શકું છું. જે વ્યક્તિનો માઇન્ડસેટ, વ્યક્તિનો પોઝિટિવ એટીટ્યૂડ જુઓ મિત્રો. અને એ જ સાંજે જ્યારે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે, ત્યારે પણ એ વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપે છે કે હું જાણું છું કે અત્યારે મારું રિસર્ચ, લેબોરેટરી, ફેક્ટરીઝ બધું બળી ગયું છે, અને મારી અત્યારે ઉંમર લગભગ 67 વર્ષની છે, છતાં પણ હું આવતીકાલથી એક નવી શરૂઆત કરીશ અને હું મારા કામને આગળ વધારીશ. અને આ બાબત એમણે પોતાના બાકીના જીવનમાં સાબિત કરીને બતાવી. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સર થોમસ એલ્વા એડિસનનું મૃત્યુ થયું 1931ની સાલમાં, ત્યારે એમના નામ પર 1093 પેટન્ટ્સ હતા. કેટલા બધા રિસર્ચ આજની તારીખે પણ આપણે સર એડિસનને આભારી જીવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. તો આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું ખરેખર આપણા બધા માટે. અને હકીકતે એ ઉદાહરણ છે અત્યારે આપણા બધાની સામે, કે આપણે એ સમજવાની જરૂર છે. કેવી નાની નાની ક્ષુલ્લક બાબતોમાં ઘણી બધી વખત નાના ફેલિયર્સ, નાના સેટબેકને કારણે પણ આપણે કેટલા બધા નાસીપાસ થઈ જતા હોઈએ છીએ, આપણે જીવનથી હારી જતા હોઈએ છીએ. ખાસ કરીને તો મારે વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવું હતું કે ઘણી વખત નાના મોટા પરિણામને કારણે પણ વિદ્યાર્થી મિત્રો કેવા અયોગ્ય પગલાં ભરી લેતા હોય છે,
જ્યારે એની સામે આ એક એવું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણી સામે, જે આપણને સાબિત કરીને બતાવે છે કે એક મનુષ્ય તરીકે આપણી પાસે એવી શક્તિઓ છે, આપણી પાસે આપણું ખુદનું માઇન્ડસેટ, આપણી પાસે આપણો પોઝિટિવ એટીટ્યૂડ, આપણી પાસે આપણી મનોશક્તિ એવી પાવરફુલ છે કે જેને કારણે થઈને આપણે કોઈ પણ પ્રકારના ફેલિયર્સને, ડ્રોબેક્સને, સેટબેક્સને ઓવરકમ કરીને આપણે આપણી જીવનમાં ફરીથી આગળ વધી અને આપણા ઈચ્છા મુજબના બધા ધ્યેય આપણે પાર પાડી શકીએ છીએ. થિંક અબાઉટ ઇટ.